બદ્રીનાથ મહાદેવનું બોર્ડ હોય ત્યાંથી ઉપર ચડી જવાનું. તો આ કંઈક છે વ્યૂ આવું. ભાઈ બહુ સરસ વ્યૂ છે. हाँ लोग तो बैठे समझ नहीं आया. लोग में भी हालत खराब है भाई, क्या ही बताए अब. ओहो હેલો મિત્રો. તો ભાઈ વિડીયો અર્ધવચ્ચેથી ચાલુ કર્યું છે. અર્ધવચ્ચે બોલો તો 20 કિલોમીટર ક્રોસ કરીને હે ને. આપણે થોડી સ્ટોરી બનાવવામાં વિડીયો બનાવવામાં રહી ગયા. આપણું ગ્રુપ આગળ જઈ રહ્યું છે તો થોડી સ્પીડ વધારતા જઈએ, પહોંચી જઈએ. આપણે આજે જઈ રહ્યા છીએ સંતરામપુર મહીસાગર. હા, મહીસાગર નદી પર જે ડેમ આવેલો છે ત્યાં. તો પ્લાન તો કંઈ હતો નહીં, અચાનક સેટ થઈ ગયું બધું. વન ડે ટ્રીપ છે તો બોલો ચલો જઈ આવીએ હે ને. થોડી સ્પીડ કરીએ. આપણે આપણા ગ્રુપ જોડે તો ભાઈ પહોંચી ગયા છીએ. હા બસ આપણો ગ્રુપ આ જાય આગળ જ. વાવ ઓકે, હા પહોંચી ગયા છે આપણા ગ્રુપ જોડે. લાઇનઅપ જુઓ તમે ખાલી, કેટલું મસ્ત લાઇનઅપ છે હે. ચલો ફાઇનલી આપણે જોઈન કરી લીધું આપણું ગ્રુપ. 5 મિનિટ જેવું થોડું ગેપ પડી ગયો વચ્ચે, બટ સ્ટીલ બહુ મસ્ત જગ્યા છે, બહુ મજા આવે એવું છે. આપણે જઈશું કડાણા ડેમ. હા ઠીક રહેશે, મજા આવશે. ઓફ રોડિંગ આવી ગયું. હિમાલયન વાળા ઊભા થઈ ગયા. આ શોર્ટકટ છે મોડાસાનો. નેશનલ હાઈવેથી બી હોય છે પણ આઈ થિંક બહુ લોંગ પડી જાય. હા સો આ રૂટ લીધેલો છે જે થોડો ગામડાઓમાંથી. હું બી પોતે ગામડીઓ છું. ગામડામાંથી જાય બસ ગ્રીનરી થોડી મજા આવે જોવાની. ટર્નિંગમાં બહુ ધ્યાન રાખવું જોઈએ. નજારો બહુ સરસ છે. કયું ગામનો એરિયા છે આપણને ખબર નથી. ખડોદા એવું લખેલું છે તો આઈ થિંક હા ખડોદાનું કોઈ સ્ટેન્ડ છે આજુબાજુનું. બાકી વચ્ચેનો રસ્તો હોય ને કોઈ બી જગ્યાએ વચ્ચેનો રસ્તો બહુ સરસ જ હોય. વચ્ચે બોલે તો શોર્ટકટ. બાકી સરસ વાતાવરણ, બહુ ચોમાસું છે એટલે વાતાવરણ તો બહુ મસ્ત છે. તો વાતાવરણ તો કોઈ ઇસ્યુ છે જ નહીં. એન્ડ થોડો વરસાદ પ્લસ રાઈડ હોય જોડે તો બહુ મજા આવી જાય. ગુજરાતમાં આપણે આવી જગ્યાએ અમારે પહેલાં બી આવું જ રોડ હતો. એકચ્યુઅલી આવું છું હિંમતનગરથી 10 કિલોમીટર ગામ છે મારું. તો ત્યાંથી હું સેમ આ ટાઈપનો રોડ હતો. બંને સાઈડ ઝાડ હતા એન્ડ તમે જો આવતો ને તમને લાઈક ટનલ જેવું લાગે. ટનલમાં જે સ્લોપ મારેલો હોય રાઉન્ડેડ એવું.
હાલ તો બધું ઓછું એવું જોવા મળે છે. બાકી ભાઈ મજા આવી રહી છે, વાતાવરણ ઠંડુ છે ને રસ્તો એકદમ ટ્રાફિક વગરનો છે, તો મોજ તો આવવાની હે ને બાળક ભાઈ. પરફેક્ટ સ્કૂલમાં અમે પહોંચી ગયા છીએ. વાવ. ચલો પરફેક્ટ સ્કૂલની મુલાકાત લઈ લીધી. સન્ડે છે એટલે છોકરાઓ તો નહોતા એટલા બાળકો, બાકી હોત તો ઓર મજા આવતી. બાકી આપણો કેમેરો પડી ગયો તો હાલ, સોરી કેમેરો નહોતો પડ્યો, ફક્ત આપણું હેલ્મેટ પડ્યું હતું. હેલ્મેટની અંદર આપણું કેમેરા માઉન્ટ લગાવેલું હતું, તો થોડું હલી ગયેલું છે, બાકી વાંધો આવે એવું છે નહીં. ભાઈ સાહેબ ગજબ વાતાવરણ. મોડાસા ક્રોસ કરી લીધું છે અમે, અને હાય હાય હાય. ओके तो अभी हाँ तो સાકરિયા હનુમાનજી મંદિર આવી ગયા છે. 600 મીટર ઓનલી. હા हाँ लोग में भी हालत खराब है भाई, क्या ही बताए अब. सो મિત્રો કણાડા ડેમની રાઈડ તો હતી, વચ્ચે આપણા તો ખબર નથી, વચ્ચે સાકરિયા કરીને ગામ આવે છે, ત્યાં સાકરિયા હનુમાન કરીને મંદિર છે, ત્યાં હનુમાન દાદાનું મંદિર છે. જય શ્રી રામ. જોઈએ અંદર કેમેરો એલાઉ છે કે નહીં. બાકી તો દાદાના દર્શન કરી લીધા અમે. સાકરિયા હનુમાનજી મંદિર. એન્ડ હવે સીધા લાસ્ટ ઓફ છે આપણું કણાડા ડેમ જ. वाह भाई पुराने घर. ओहो आई गयो डैम. જ્યારે તમે આવશો ત્યારે હા નદીનાથ મહાદેવનું બોર્ડ હોય ત્યાંથી ઉપર ચડી જવાનું. કે જસ્ટ ચડાઈ બાઈક અને ડોમિના તો કોઈ ટેન્શન છે નહીં આપણે. વાવ વાવ વાવ.
હા ભાઈ બહુ સરસ વ્યૂ છે. ઓહો ભાઈ સાહેબ એક જૂનું મંદિર છે, 1000 વર્ષ જૂનું. પવન બહુ જબરજસ્ત છે અહીંયા. વાવ. તો આ કંઈક છે વ્યૂ આવો કરાણા ડેમનો. અહીંયા નદીનાથ મહાદેવ, નદીનાથ છે યા નંદીનાથ છે, હું થોડું કન્ફ્યુઝ છું, બટ છે મંદિર અહીંયા. એક બિરસા મુંડાજીની મૂર્તિ અહીં છે, પ્લસ આ છે ડેમનો એક પરફેક્ટ વ્યૂ. તમને બતાવું. હાલ વરસાદ કંઈ પડ્યો નથી વધારે, તો પાણી થોડું ઓછું છે, બટ વ્યૂ તમે એક વાર જોઈ લો, બહુ સરસ વ્યૂ છે. પવન થોડો વધારે આવે છે તો અવાજમાં થોડું આ છે મંદિર. દર્શન કરાવો મહાદેવના તમને. ઓહો ભાઈ, આ ટેમ્પલ છે મહાદેવનું. ખબર નહીં એરિયા કયો છે, તે તો કડાનાવાળો એરિયા. 2-3 કિલોમીટર થોડા સાઈડ આવ્યા પછી મંદિર જોવા મળે. યા ઓહો ચલો ભાઈ, રિટર્નમાં આવતા તો સાંજ પડી ગઈ. આગળના ફૂટેજ તમને સારી રીતે બતાવી નથી શક્યો, એના માટે સોરી. બટ સિચ્યુએશન કંઈક એવી થઈ તો હું તમને વિડીયો નથી બતાવી શકું એમ.